હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ મારે અનધર વ્લોગ. આજે અમારા ફેબ્રુઆરી સ્ટાર્ટ થઈ ગઈ છે તો અમારા ઘરમાં ગુલદસ્તા આવવાના ચાલુ થઈ ગયા છે. કોને આપ્યા? મારી ગર્લફ્રેન્ડ? મારી તો કોઈ ગર્લફ્રેન્ડ છે જ નહીં. ભાભીને આપ્યા એની ફ્રેન્ડ ના હે. એટલે હવે આખો મહિનો આ મોકલજો ને કંઈ, એટલે રોજ રોજ સ્ટોરી મૂકું અને રોજ રોજ બધાની બળતરા કરાવું. ચાય કાલે પછી ફામેથી મને કાલ પક્ષીનું ઓલું નામ એ નથી ખબર, બધાએ કેવું કે કલરવ કહેવાય. મેં તો જોયું પહેલી વાર. મેં પહેલી વાર બી પક્ષી જોયું. પછી મેં કે જેપીટીને પૂછ્યું કે આ કોનું નામ, શું નામ? તો કે કિંગફિશર. મતલબ આપણું તો દેશી કલકલિયો હતો. કિંગફિશરનું તો ટેક્સચર આખું ઇન્ટરનેશનલ બોર્ડિંગ. તો એવું કઈ નહીં, આપણે ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું એકાદું પક્ષી પ્લેનમાં બેન આવી ગયું હોય પહોંચી ગયું. હાલો ધવલભાઈના ફામે જેટલો મળતો નવું બ્લોગિંગ ચાલુ કર્યું હોય તો થોડો કન્ટેન્ટ આપતો. મસ્ત લાગતું અરે બહુ મસ્ત બાજુમાં રખડતું હતું. વસ્તુ બતાવું, એક વસ્તુ શું બતાવું એમ થાય કાંઈ છે જ નહીં. હા, અમે જો અમે કાલે ચાઇના ગયા હતા. ચાઇનાથી સ્ટીક લઈ હવે અમે આનાથી નથી બધું ખાવું. આજે રોટલી હવાની ચાય રોટલી આનાથી ખાવું. બોરિંગ આમ કાપી સાંભળવું. एक पेड़ आया है, एक पेड़ आया है, 2 पेड़. પછી આનો મલ્ટી યુઝ ખબર છે, આપણે મલ્ટી યુઝ કરીએ કે જો ઓલા ડીજે વાળામાં ઢગડું વગાડીએ ડીજે, આપણે આનાથી ગરબા રમીએ કે આમ તો ફેરવીએ કે આમ ફેરવવામાં ચા વહી જાતે. વાહ, દૂધનું ટેસ્ટિંગ કરીએ અમે તો જોવું તો પડે ને, ઉભરો આવે તો હોય બરાબર. બાકી ચા કોને પીવી? મારા હાથની જે કોમેન્ટ કરે ને ધવલ ચા પીવી ને આપણે કાલ રેકડીએ ચા પીવડાવી દીધી. રેકડી તમારા હાથની? એટલે મારા હાથે હું રેકડીએ બનાવી છે. કઈ રેકડી? અમારા ઘરેથી અહીંયા બનાવી દઈ. હમણાં તે દિવસે અમે પીઝા નતા મગાવ્યા, પેલા પીઝા વાળાને કીધું ઘરે લગી દેજે, મેં પણ મારા હાથની ચા બનાવીશ પીવડાવી. હાથે પીવડાવી દીધી. એટલે મેં ખેતલા અહીંયા ઓલા ત્યાં પીવડાવી હતી. આજે મેં કોને જોયું જોઈ લેજો. મમ્મી તો હે નહીં એટલે આજે બહુ મજા નહીં આવે. મમ્મી હમણાં આવશે ને? હા ના, બપોર પછી એટલે કાલ સવારે જ આવશે મમ્મી. તો શું વ્લોગ કરવાનું ભૂલી જાવું તો લે. પણ ટાઈમ મને એવું થાય કે ભાઈ વ્યૂઝ નહીં આવતો તો જોવે ના, એવું કાંઈ નહીં. હું રોજ તોય મને આમ થોડુંક વ્લોગ બનાવું, રોજ અપલોડ કરું જ છું. પણ અત્યારે જો કેવું કે પેલા ડાયરેક્ટ મોર્નિંગની ક્લિપ આવે, અત્યારે ડાયરેક્ટ અત્યારની ક્લિપ આવી ગઈ. સોરીમાં એવું કે ડેઈલી વ્લોગ જે લાઈફસ્ટાઈલ રૂટીન હું એમ થાય શેર કરવી. બટ મમ્મી નથી 2 દિવસ ઘરે એટલે થોડુંક પ્રોબ્લેમ પડશે. કાલે મમ્મી આવી જાય એટલે કાલે પાછો ધમપચાળવાળો વ્લોગ ચાલુ. બાદશું આમ વેને હવે તો બહુ મમ્મીની યાદ. જો અમારા ઘરમાં હે ને આ છે પોસ્ટર છે, તો આ બધાએ એના અમારે કેરેક્ટર હે બધાએ. આ કેરેક્ટર હે ને એ હું હોઉં, નકરો ખાધોડકો. આ તો તમને ખબર જ છે આ કેરેક્ટર કોણ હે? બોસ. આ મારા ભાભી હે, ઓલવેઝ નિંદર કરતા હોય. આ કોણ હે? પાર્ટી પુપિટ્સ. આ તમારું ફ્યુચર છોકરો. ये आવીને પાર્ટી જ કરશે. પછી ये तुम्हारा घरवाला है और ये मेरी माँ बिचारी इनोसेंट. मेरा भारत माँ. हाँ, मम्मी का भारत माँ. और ये कौन है साला? ये कोई है, ये देशद्रोही है हमारा. 1 2 3 જગ્યાએ મતલબ 2 જગ્યાએ જઈએ. એ ભાઈ કેટલી બધી જગ્યાએ જઈએ એમાં સ્ટીકર નથી મળ્યા. હવે એવું જ કરો છે. હા, એ ચીજ ભરી દેવું એ. સ્પોન્સર કોણ મને ટ્રીપ કરશે? હમણાં જાવું, ગોવા જાવું હે મારી ન્યૂ ગર્લફ્રેન્ડ સાથે. ગર્લફ્રેન્ડ હતી તો મને નથી ખબર. ન્યૂ ગર્લફ્રેન્ડ બનાવી. નવી ગર્લફ્રેન્ડ એટલે એ ભાઈ ઘણા ટાઈમ પછી ગર્લફ્રેન્ડ બને ને ન્યૂ ગર્લફ્રેન્ડ કહેવાય. આ રોજ એને જ મોકલાય હોય મારી જાનુ એ. ઓલી બિચારી માટે નવું પેલું હોય છે એટલે ઓર્કિડ મોકલા. ઓર્કિડ કોણ? ઓર્કિડ એટલે શું થાય? આને શું કહેવાય? ઓર્કિડ કહેવાય. ઓર્કિડ ને બધું બોલે. ઠીક.
હમણાં હું કઢી બનાવીશ. આજે જમવાનું હું બનાવીશ મારું, મતલબ રોટલીમાં ભાભી બનાવશે, કઢી હું બનાવીશ. આઈ લવ કઢી. તો હમણાં તમને એની રેસ ગર્લફ્રેન્ડને પૂછો આવડે કઢી ખાવા. એને બિચારીને એને તો અહીંયા ખાલી મને પ્રેમ જ કરવાનો, બાકી તો બધું હું કરીશ. થોડું તમે કરશો. ના હું નહીં કરું લે શું કામ ભાઈ મારી દેરાણી આવે તો અરે એ બધું હા કરશે બસ કરશે. હું ઘરનું કામ કરે છે રસોઈ ઈ કરશે આવશે ને રસોઈ એમ બે કરશું, ઘરનું કામ તો પછી બાય રાખી દેવું બે. એવું કરશે હા તો નિરાત યાર બેસ્ટ બેસ્ટ યો હમણાં કઢી બનાવું, કઢી બનાવવા ટાઈમે તમને મળું. બસ 5 મિનિટ આપો. આ બધું જો એ ભાભીને એનું આ બધું સેટઅપ વેટઅપ કરી લે ને પછી આ બધું મિશ્રણ કાઢીશું. ઓકે, કેમ કે આજ વ્લોગની લંબાઈ કઢી બનાવીને જ કરવાની છે. હા અત્યારે ઈચ્છું હું કે રોજ 7 મિનિટના તો બ્લોગ આવે છે. 7 મિનિટ મતલબ મિનિમમ 7 મિનિટ, પછી મેક્સિમમ તો કેટલી થાય આઈ ડોન્ટ નો. સો યા ચડા શું સીયું નહીં. એક પિમ્પલ જો કેવું ખરાબ આયા થયું જો ચાંદલા જેવું. નાઇટ ક્રીમ મને કેટલા ટાઈમથી નાઇટ ક્રીમ કરું ના હવે તમારી બૂચ મારી લઈશ. વાપરી નથી હું આજે વાપરીશ, મને વાપરવા દઈશું, મેં ટ્રાય કરી. યો ગાઈસ આજે હું કંઈક નવું ટ્રાય કરું છું. નામ સાંભળ્યું આનું આ તો હજી તો ઓલા રીલ જેવું થઈ ગયું, ડબ્બો ખોલે તો ઉધરસ આવવા માંડી. યો ટીરામીસુ, ઈ પણ અડધું મીસુ. યસ વાહ સ્પંચી યો. પહેલી વાર ટ્રાય કરું. ચીઝ કેક તો ખાધું, આ કે ને અહીંયા જેવું છે કાઇન્ડ ઓફ કોફીનો ટેસ્ટ આવે. કોફી ફ્લેવર જ હોય આમાં, બીજો કોઈ ફ્લેવર ન આવે. ટીરામીસુમાં કોફી છે, રો કોફી, ડબલ એસ્પ્રેસો. મસ્ત હે. કોફીનો ફ્લેવર આવે, સોફ્ટ વ્હિપ્ડ ક્રીમ નાખી ને એટલે ઉપર ઓલી કોફી કેવી મસ્ત જો થઈ. આનાથી મગાવ્યું. અને ટેગ કરો, ફોલો કરો, નહીં ટેગ કરો, મેસેજ કરો બધાને, ધવલને રોજ ટીરામીસુ મોકલજો. મોકલી દે તો આજે બ્લોગ જેવો તેવો શૂટ થયો. કેમ ના સરખો બ્લોગ શૂટ કરવા દેતા તમે મને? મમ્મી વગર બનાવવાનો. મમ્મી મને મજા આવે બાજવાની ત્રણેયને. મમ્મી કાંઈક બોલતા હોય. મમ્મી કાલ આવી જાય, મમ્મી કાલ ગાડીમાંથી ઉતરે ને ત્યાં જ ચાલુ કરી દેશે વિડીયો બનાવવાનો. અરે મમ્મી એમ કે ધવલીને તું તો પણ આવો જ છો, મને શ્વાસે નથી લેવા દેતો.